પૂર બાદ વડોદરા ભાજપે પહેલી પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં કરેલી કામગીરીમાં વાહવાહી કરી હતી. વડોદરા શહેર ભાજપે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં વિધાનસભાના મુખ્ય દંડક, વડોદરાના સાંસદ, શહેર ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. પૂરની પરિસ્થિતિ વખતે પ્રજા માટે કરેલા રાહતના કામોને લઈ આ પત્રકાર પરિષદ યોજી હતી. ટ્રેક્ટરની મદદથી બીજેપી કાર્યકર્તા અને બીજેપી મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પૂરગ્રસ્તોની મદદ કરી હતી. જેસીબીએ ડ્રાય નાસ્તો, પૂરી, શાક જેવી મદદ કરવામાં આવી હતી. પૂરની પરિસ્થિતિ વખતે 24 કલાક લોકોની પડખે ઊભા રહ્યા હતા. બીજેપીના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખડે પગે રહ્યા હોવાનું જણાવ્યું હતું. આજની આ પૂરની સમસ્યા પછીની પહેલી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે એક ખરાબ સમયમાંથી વડોદરા શહેરના ઘણા બધા નગરજનો પસાર થયા. સમગ્ર ગુજરાતમાં એક સાથે રેડ એલર્ટ આવ્યું હોય દરેકે દરેક જિલ્લામાં, એવી બહુ જ ઓછી ઘટનાઓ હોય છે. એ ઘટનામાંની એક ઘટના એ આ વખતની જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલી ઘટના હતી. ગુજરાતના 33 જિલ્લામાંથી લગભગ 28થી પણ વધારે જિલ્લામાં રેડ એલર્ટ. જ્યારે એક સાથે આટલી મોટી સંખ્યામાં જિલ્લાઓમાં રેડ એલર્ટ હોય ત્યારે જે વરસાદ છે એ વરસાદ બધા જ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં થયો. વડોદરા સામાન્ય રીતે 30, 32, 35 ઇંચનો આખા સમયગાળા દરમિયાનનો વરસાદ, એના બદલે વડોદરામાં પણ અત્યાર સુધી 55 ઇંચ જેટલો વરસાદ. આજુબાજુના બધા જિલ્લા કે જ્યાંથી વરસાદનું પાણી એ વડોદરામાં થઈને પસાર થાય છે, આ બધી જ જગ્યાઓ પર એટલો બધો વરસાદ પડ્યો કે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. પૂરની પરિસ્થિતિ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ લાચાર બનતા હોય છે, અને ત્યારે જ સંગઠન તરીકે કાર્યકર્તાઓ જે કામ કરે છે એ કામના માધ્યમથી પાર્ટીના કાર્યકર્તાઓની તાકાત, એનો પરિચય લોકોને થતો હોય છે. જે પ્રકારે પૂરની પરિસ્થિતિ થઈ, પરિસ્થિતિને કારણે જ્યાં 2, 2.5, 3, 4 ફૂટ પાણી થયા, ત્યાં આગળ પાર્ટીના કાર્યકર્તાઓ ટ્રેક્ટરના માધ્યમથી મદદ માટે ગયા. ઘણી બધી જગ્યાઓ એવી હતી કે જેમાં કોર્પોરેટરશ્રીઓ પોતે પણ ટ્રેક્ટરમાં નાની મોટી મદદ આપવા માટે ગયા. પાર્ટીના કાર્યકર્તાઓ, પછી ચૂંટાયેલા હોય કે સંગઠનના હોય, આ બધા જ લોકો જે લોકોને તકલીફ હતી એ તકલીફમાં લોકોની જોડે ઉભા રહ્યા. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા 40,000 કરતાં પણ વધારે દૂધની થેલીનું વિતરણ આ 3 દિવસના સમયગાળામાં વડોદરા શહેરના જે પ્રભાવિત ક્ષેત્ર હતા એમાં કરવામાં આવ્યું. તો વડોદરા શહેરની સામાજિક સંસ્થાઓ, વડોદરા શહેરની ધાર્મિક સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એની માધ્યમથી મોટી સંખ્યામાં લોકોને ડ્રાય નાસ્તો આપવાનો પ્રયત્ન થયો, લોકોને પૂરી અને શાકનું ભોજન આપવાનો પ્રયત્ન થયો, લોકોને ખીચડી અને અન્ય પ્રકારનું ખાદ્ય સામગ્રી મળે એવો પ્રયત્ન થયો, અને જ્યાં સુધી પહોંચી શકાયું ત્યાં સુધી બધા પહોંચ્યા. જ્યાં આગળ પહોંચવાનું શક્ય ન બન્યું ત્યાં આગળ જે દિવસે પાણી થોડું ઓછું થયું તે વખતે લોકોએ પહોંચવાનો પ્રયત્ન. સમગ્ર સમયગાળા દરમિયાનમાં કોઈ એક પણ પાર્ટીનો ચૂંટાયેલો પ્રતિનિધિ, પછી સાંસદ હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટરશ્રીઓ હોય કે કોર્પોરેશનના હોદ્દેદારો હોય, પાર્ટીના કાર્યકર્તા હોય, બધા જ લોકો 24 કલાક ખડે પગે આ લોકોની સાથે રહ્યા. ક્યાંક ક્યાંક મોબાઈલના નેટવર્કમાં તકલીફ હતી. 2 દિવસ લોકોના મોબાઈલ લાગતા નહોતા. ત્યારે ઘણા બધા લોકોએ ફરિયાદ કરી કે ફોન ઉપાડતા નથી, પરંતુ બધા જ જાણે છે, આપ પણ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં છો, આપ પણ જાણો છો કે મોબાઈલ લાગતા નથી. જેનાથી જે કંઈ થઈ શક્યું તે શક્ય બધું જ કરવાનો પ્રયત્ન કર્યો. વડોદરાના અમારા પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ પણ વડોદરા દોડી આવ્યા. એમના રિપોર્ટ પછી ગુજરાતના સંવેદનશીલ માન્ય મુખ્યમંત્રીશ્રી એ પણ વડોદરા આવ્યા. એમના માધ્યમથી આખી પરિસ્થિતિનો તપાસ કરીને એના પછી અધિકારીઓને, તંત્રને એમના અત્યાર સુધીના અનુભવના લાભ પ્રમાણે એમને અલગ અલગ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી. અને ફરી બીજે, ત્રીજે, ચોથે દિવસે ફરીવાર હર્ષભાઈ આવ્યા. કદાચ પહેલીવાર એવી ઘટના બની કે વડોદરા શહેરમાં માન્ય મંત્રી તરીકે કોઈ નેતા એ રાતના 11 વાગ્યાથી સવારના 5:30 વાગ્યા સુધી લોકોની વચ્ચે રહ્યા.
અને આપ સૌ એના સાક્ષી. આ એવો સમયગાળો હતો કે જેમાં હોસ્પિટલમાં દર્દી પણ હતા, તો દર્દીઓને મેડિકલ રેસ્ક્યુ કરવાનું પણ કામ કરવામાં આવ્યું. જે જગ્યા ઉપર નાની મોટી મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ ત્યાં પણ એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જ્યાં દૂધની જરૂર હતી ત્યાં દૂધ મોકલવામાં આવ્યું, જ્યાં પીવાના પાણીની સમસ્યા હતી ત્યાં પીવાનું પાણી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. કારણ કે સૌથી મહત્વની બાબત જે હતી એવી હતી કે જેમાં ટ્રેક્ટરના માધ્યમથી જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી પહોંચવાનો આપણો પ્રયત્ન. અને સંવેદનશીલ માન્ય મુખ્યમંત્રીશ્રીએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સમર્થકો અને શુભેચ્છકોને સાથે રાખીને કીટ બનાવવાની શરૂ કરી. વડોદરા શહેરમાં 29,000 કરતાં પણ વધારે કીટનું અત્યાર સુધી વિતરણ કરવામાં આવ્યું. બતાવે છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાતના અમારા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ, આ બધા જ લોકોએ વડોદરા શહેરના લોકોની જે મુશ્કેલી છે તે મુશ્કેલીમાં સાથે રહેવાનો પ્રયત્ન કર્યો. જે આફત છે તે આફત અણધારી આફત છે. આફતને જે કોઈ પણ નાની મોટી મુશ્કેલીઓ પડી એ મુશ્કેલીઓમાં બધાએ જ ભેગા થઈ અને આફતનો સામનો કરવાનો પ્રયત્ન કર્યો. સમગ્ર 4 દિવસ 5 દિવસ જ્યાં સુધી પાણી ઉતર્યું નહીં ત્યાં સુધીના કોઈ પણ તમે ફૂટેજ જોશો, પછી એ સોશિયલ મીડિયાના ફૂટેજ હોય, આપ સૌ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોના અથવા તો કેમેરામેનના ફૂટેજ હોય, કે કોઈ પણ જગ્યાએ તમે જોશો તમને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ફિલ્ડમાં કોઈને કોઈ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિમાં દેખાશે. આ સિવાયનો કોઈ એક પણ રાજકીય પક્ષ એવો નથી કે જેનો એક પણ કાર્યકર્તા તમને ફિલ્ડમાં કોઈ જગ્યાએ દેખાય, કોઈની મદદ કરતો એવું દેખાય, કોઈને દૂધ આપતો હોય એવું દેખાય, કોઈને પાણી આપતો એવું દેખાય, કોઈને અન્ન આપતો હોય. અને જે કાર્યકર્તાઓના તાકાતથી આ પાર્ટી બેઠેલી છે એમાં જેટલું પણ શક્ય હોય બધું જ કામ એમના માધ્યમથી કરવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા પૂરની પરિસ્થિતિ પછી જે કેસ્ટ્રોલની વાત કરવામાં આવે છે, તો આ કેસ્ટ્રોલમાં પણ પાર્ટીના કાર્યકર્તાઓ રાજ્ય સરકારની જે ટીમ છે એમની સાથે રહ્યા અને સૌથી વધારે જ્યાં જ્યાં શક્ય હોય તેમને કેસ્ટ્રોલ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. રાજ્ય સરકારના માધ્યમથી સર્વેની કામગીરી કરવામાં આવી. પાર્ટીના કાર્યકર્તાઓ, પાર્ટીના બધા જ લોકો એમની સાથે રહ્યા. વધારેમાં વધારે સંખ્યામાં લોકોને 2,500 રૂપિયાની ઘરવખરીની સહાય, બીજી 2,500 રૂપિયાની કાપડની અન્ય સહાય, આ પ્રકારની બધી જે સહાય એમને મળે તે પ્રકારનો કેન્દ્ર સરકાર તરફથી એક જોઈન્ટ કમિટી આવી અને આ જોઈન્ટ કમિટીના કાર્યો હતા. પહેલું કે જે પ્રકારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું તેની અંદર તારાજી જે સર્જાઈ એનું એક મોમેન્ટમ એની તપાસ કરવી. કયા કયા વિસ્તારની અંદર નુકસાન થયું, કેટલું નુકસાન થયું, નુકસાનના કારણો શું હતા. એ નુકસાનની અંદર માત્ર એટલું જ નહીં પરંતુ નુકસાન કઈ રીતે થયું, એમાં કોર્પોરેશન કયા પ્રકારે રિએક્ટિવ હતું, જિલ્લાનું તંત્ર કયા પ્રકારે રિએક્ટિવ હતું, શું સારું થઈ શકતું હતું, આ તમામ બાબતોની સમીક્ષા કલેક્ટર કચેરી, જિલ્લા વહીવટી તંત્ર તથા કોર્પોરેશનના વહીવટી તંત્ર સાથે કરી. આ ટીમની અંદર એક સભ્ય સેન્ટ્રલ વોટર કમિશનના પણ આવ્યા હતા, જે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને માનનીય વડાપ્રધાન શ્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી જે બાબતે કાર્યરત છે. તો આ પ્રોજેક્ટની અંદર કેન્દ્ર સરકાર દ્વારા કયા પ્રકારનું વેલ્યુ એડિશન થઈ શકે એ બાબતની પણ ઝીણવટભરી માહિતી સમગ્ર વિશ્વામિત્રીના રૂટથી માંડી અને એમની સ્ટ્રીમ, એમનું ડાઉનસ્ટ્રીમ, આ બધી જ માહિતી એમના દ્વારા તપાસવામાં આવી. સાથે આપણા ફાઇનાન્સ કમિશન ડિવિઝન તરફથી પણ હતા. જે પ્રકારે સહાયની વાત કરી, રાજ્ય સરકારની સહાય, જેવું આદરણીય પ્રમુખશ્રીએ કહ્યું કે આટલી ત્વરિત, આટલું ઝડપી નિર્ણય આપણા મૃદુ અને મક્કમ માન્ય મુખ્યમંત્રીશ્રી અને હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યો છે. તે જ પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા પણ આ સહાયની અંદર શું વધારો થઈ શકે આ બાબતે પણ સમીક્ષા કરી છે. અને જ્યારે આ પૂરનું જે પ્રકારનું વાતાવરણ ઊભું થયું અને ત્યારબાદ ડૉક્ટર સાહેબે કહ્યું કે એક એક કાર્યકર્તા પાર્ટીનો અમે સૌ ડે 1 થી ફિલ્ડમાં હતા, લોકોની વચ્ચે હતા. અને તો પણ લોકો ઘણીવાર આક્રોશ પણ કરે, લોકો ઘણીવાર કોઈ બાબતે અમે ના પહોંચી શકીએ તેનું દુઃખ પણ વ્યક્ત કરે. આ દુઃખ સાંભળીને પણ અમે લોકોની સાથે રહ્યા અને આજે જે પ્રકારનું કૃત્ય કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે, એક
વડોદરાના નાગરિક તરીકે પણ ખૂબ દુઃખ થાય છે કે જ્યારે કોઈ પ્રકારે સ્મશાનની અંદર ગીધડાઓ આવી જાય અને પછી માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે થઈને ઉપર ફર્યા કરે, આ પ્રકારે જ્યારે પૂરની રાહતની જ્યારે વડોદરાને તાતી જરૂરિયાત હતી ત્યારે તો આમાંથી કોંગ્રેસનો એક પણ પટ્ટાવાળા જોવા ના મળ્યા આપણને. અને અત્યારે આ પ્રકારે આવીને તમે જન આક્રોશ, અરે આક્રોશ તો તમારા ઉપર છે, આક્રોશ આજે આપણે જોયો હશે. અને આ પણ જન આક્રોશ એક કૃત્રિમ ઊભો કરવામાં આવ્યો અને એ બાબતે જ્યારે કર્યું ત્યારે વાયનાડનો કિસ્સો મને યાદ આવ્યો. જ્યારે લોકસભાનું પહેલું બજેટ સત્ર ચાલુ હતું અને વાયનાડમાં લેન્ડસ્લાઇડ થઈ. વાયનાડમાં જ્યારે લેન્ડસ્લાઇડ થઈ ત્યારે લોકસભાની અંદર, સદનની અંદર પૂછવામાં આવ્યું કે ભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કઈ રીતે સાબદું છે, હોમ મિનિસ્ટર દ્વારા કયા કયા પગલાં લેવામાં આવ્યા. ત્યારે ઘણી ચોંકાવનારી વિગતો આપણી સામે આવી. મિત્રો, જે પ્રકારે આપણે આ જન આક્રોશમાં કૃત્રિમ રીતે બોલ્યા કે એન્ક્રોચમેન્ટ આટલું છે, કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ આટલી છે, હું આપને ડોક્યુમેન્ટેડ એવિડન્સ સાથે હું આપને અમુક વાતો કહેવા માંગીશ કે જે સદનમાં રેકોર્ડ ઉપર બોલવામાં આવી છે કે કર્ણાટક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ 5 વર્ષ પહેલાં જ, 4.5 વર્ષ પહેલાં વાયનાડના પ્રશાસનને, કેરળના પ્રશાસનને, ખાસ કરીને વાયનાડ જિલ્લાને કહ્યું હતું કે 4,500 ફેમિલીઝ એવી છે કે લેન્ડસ્લાઇડના ખતરાથી ક્યારેય પણ એમના ઉપર તારાજી સર્જાઈ શકે છે અને ખૂબ જ ભયજનક હાલતમાં છે. માત્ર ને માત્ર આ રેકોર્ડ ઉપર છે. માત્ર ને માત્ર રિલિજિયસ ઓર્ગેનાઇઝેશનના દબાણ હેઠળ આ ફેમિલીનું રિલોકેશન કરવામાં ના આવ્યું. વાયનાડના સાંસદ એ બાબતે ક્યારેય પણ એગ્રી ના થયા અને વાયનાડે આ બાબત ભોગવવાનો વારો આવ્યો. અને જે પ્રકારે વાયનાડની અંદર આ લેન્ડસ્લાઇડ થઈ ત્યાર પછી પણ 5 વર્ષની અંદર 1,500 દિવસ કરતાં પણ વધારે આ જ કોંગ્રેસના આપણે કહેવાય કે સર્વે સર્વા એવા માનનીય રાહુલ ગાંધીજી સાંસદ હતા, સદનમાં એક વાર પણ વાયનાડ માટે કશું નથી બોલ્યા. વડોદરા વાસીઓને આજે મને કહેતા ગર્વ થાય છે કે અહીં બેઠેલો એક ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે સંગઠનનો માણસ હોય, દર વખતે જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક થતી હોય, માનનીય પ્રભારી મંત્રીશ્રી સાથે બેઠક થતી હોય, અજેન્ડાનો પહેલો મુદ્દો એ વિશ્વામિત્રી નદી અને એનું રીડેવલપમેન્ટ રહ્યું છે. આ વડોદરાની અને ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા અને કટિબદ્ધતા પૂર્ણ આ સાબિત કરે છે. સાથે એક એવા સાંસદ હતા કે જેમને આ બાબતે ચિંતા હતી, કોંગ્રેસના જ હતા. એમનું નામ હતું કે રાજુ. એમણે આ બાબતે ખૂબ ગંભીર મુદ્દો સદનમાં ઉપાડ્યો અને આ બાબતે કીધું કે આ તમને લાગે છે પરંતુ આ આગળ જતાં આપણે ખૂબ નુકસાન કરે છે. મને જણાવતા ખૂબ દુઃખ થાય છે કે એ વ્યક્તિને માત્ર આ મુદ્દો ઉઠાવવાને કારણે બીજી વાર પાર્ટીએ ટિકિટ પણ ના આપી અને આ લોકો આજે આવીને આપણી સામે જન આક્રોશ કરે છે. એટલે મને લાગે છે કે આજે જે પ્રકારનો એક તમાશો થયો છે એ તમાશો ખૂબ જ નિંદનીય છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કોરોના હોય, પૂર હોય કે કોઈ પણ એવી પરિસ્થિતિ હોય, વડોદરાની પડખે ઊભું રહેવું એ એમના સંસ્કાર છે, એમની સંસ્કૃતિ છે. વિશ્વામિત્રી એ વડોદરાની જીવાદોરી છે. જેમ માન્ય સાંસદશ્રીએ વાત કરી, દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા 2009-10માં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના જે તે વખતના તમામ મેયરશ્રીઓની સાથે એક ખૂબ લાંબી મિટિંગ કરી હતી. તમામ મીડિયાના મિત્રો, તમામ અલગ અલગ પ્રકારની એનજીઓ સાથે ચર્ચા કર્યા બાદ વિશ્વામિત્રી નવસર્જન માટેનો એક વિચાર મૂકવામાં આવ્યો હતો અને એ વિચારને પરિપૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સતત પ્રયત્નો થયા છે. આપણે બધા જાણીએ છીએ કે સૌપ્રથમ વખત જ્યારે 2010-11માં વિશ્વામિત્રી નદીના આસપાસમાં જે સુએજ છે એ અટકાવવા માટે થઈને જે એક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો, તેની સામે એનજીટીમાં કેટલાક નાગરિકો ગયા અને એનજીટી દ્વારા તેના પર સ્ટે મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ 13-14માં વહો વિશ્વામિત્રી નામના એક પ્રોજેક્ટનું પ્રપોઝલ આપવામાં આવ્યું હતું. વહો વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સોલિડ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ કરવાનું, બાયોશેલ ડેવલપ કરવાનું, નદીના પાળા મજબૂત કરવાના
અને એનો આખો નદીના ઉદ્ગમ સ્થાનથી અંત સુધીના વોટરશીડ અભ્યાસ અને ડેવલપમેન્ટ પ્લાન રજૂ થયો હતો, જેની હજુ વિગતવાર ચર્ચા ચાલુ છે. અને એનજીટીના સ્ટે બાદ અને એનજીટીએ જ્યારે એક ડાયરેક્શન આપી કે વિશ્વામિત્રી નદીનું HFL લેવલ નક્કી થાય અને આજવા અને પ્રતાપપુરા સરોવરના પાણીને રોકવા માટે થઈને ડાયવર્ટ કરવા માટે શું કરી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા 2021માં સિકોન જે કન્સલ્ટન્સી કંપની છે તેને કામ સોંપવામાં આવ્યું હતું. સિકોન દ્વારા જે સૌથી મહત્ત્વનું કામ થયું છે અથવા થઈ રહ્યું છે તે પાવાગઢથી લઈને ખંભાતના અખાત સુધી, પિંગલવાડા સુધી મેપિંગનું કામ ચાલુ છે. લગભગ આ અઠવાડિયામાં મેપિંગનું કામ પૂર્ણ થઈ જશે. સૌથી પહેલાં કોઈ પણ નદીને જ્યારે રિસ્ટોર કરવાની હોય કે રીડેવલપ કરવાની હોય ત્યારે એ નદીનું મેપિંગ થવું જરૂરી છે. અને એ મેપિંગમાં રાજ્ય સરકારના તમામ ડિપાર્ટમેન્ટ, જિલ્લા વહીવટીતંત્ર, કારણ કે પાવાગઢ એટલે પંચમહાલ પણ જિલ્લો વચ્ચે આવે છે, અને તમામ જિલ્લા વહીવટીતંત્રને સાથે રાખીને અને તેની સાથે સાથે સતત અલગ અલગ પ્રકારના વિષયો લઈને જે કામ કરવામાં આવ્યું છે. આપણે બધા જ જાણીએ છીએ કે કોર્પોરેશન દ્વારા 2016માં આ વખતે આપણે જોયું કે મગરો ઘણી બહાર આવી, રોડ પર મગર આવી, તેમના સંરક્ષિત કરવા માટે થઈને એને એન્ક્લોઝર ઊભું કરવા માટે થઈને જ્યારે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસેથી જમીનની માગણી કરવામાં આવી હતી, એ જમીનના સંદર્ભમાં કબજાબાવતી કોર્પોરેશનને મળેલ છે. પરંતુ રાજ્ય સરકારના વહીવટીતંત્ર અને વડોદરા કોર્પોરેશનના વચ્ચેની જે વાટાઘાટો છે તેમાં કોર્પોરેશનને ભરવાપાત્ર 200 કરોડથી પણ વધારેની રકમ તે માફ કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને ગયા વર્ષે જ એક પત્ર લખવામાં આવ્યું હતું. અને તેની સાથે સાથે જે સિકોનની વાત મેં તમને કરી, તો આજવા સરોવરથી જાંબુઆ નદી સુધીના હયાત કાંસદા રિસેક્શનિંગનો જે એક વિષય છે તે ગયા વર્ષે 22/8 અને 6/12ના રોજ માનનીય ઇરિગેશન મંત્રીશ્રીને મોકલવામાં આવ્યો હતો. અને ત્યારબાદ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સાથેની અલગ અલગ મિટિંગો થયેલી છે. માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા જે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે વિશ્વામિત્રી રિવરફ્રન્ટની, તે 1200 કરોડની છે. પણ ત્યારે પણ માનનીય હર્ષભાઈએ આપને બધાની વચ્ચે વાત કરી હતી કે 1200 કરોડની આ એક સૈદ્ધાંતિક મંજૂરી છે. 1200 કરોડના જગ્યા પર 2000 કરોડ રૂપિયાનો ખર્ચો થશે તો પણ રાજ્ય સરકાર એ કરવા માટે તત્પર છે. આજે જ્યારે કેન્દ્ર સરકારની ટીમ વડોદરા શહેરમાં આવી છે અને તે હજુ કલેક્ટર કચેરીમાં તેમની મિટિંગ ચાલુ જ છે, આના બાદ તેઓ રાજ્ય સરકારના તમામ અધિકારીઓ સાથે સંકલન કરશે અને એક એવો એક્ઝેક્યુટિવ પ્લાન બનાવવામાં આવશે કે જે વચન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વડોદરાવાસીઓને આપ્યું છે કે આજ પછી વડોદરામાં પૂરની પરિસ્થિતિ નહીં સર્જાય, તેને પરિપૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.